કરાય. દરેક વ્યક્તિ પોતાનું વજન ચેક કરી શકે. કેવી રીતે? જેમ કે પુરુષ છે, બરાબર, તો એની હાઈટ 165 છે સેન્ટીમીટરમાં, ફૂટમાં નહીં. આપણે 5 ફૂટ 5 ઇંચ કહેતા હોઈએ, પણ ફૂટમાં નહીં, સેન્ટીમીટરમાં 165 છે. તો પુરુષને -100 કરવાના. -100 કરો તો એનું આઈડિયલ વજન 65 હોવું જોઈએ. એટલે કે એના ઘૂંટણ 65 કિલો સુધીનું વજન સહન કરી શકે એટલી કેપેસિટી છે. જો એના કરતા વધારે છે તો તકલીફ વાળું છે. જેમ કે શુગર કેટલું હોવું જોઈએ દરેક વ્યક્તિમાં? બધાને શુગર છે, પણ નોર્મલ લેવલમાં છે કે ભાઈ જમ્યા પછીનું 140 છે તો નોર્મલ છે. પણ એના કરતા વધારે છે તો તકલીફમાં છે, રાઈટ? એના કરતા વધારે 150 160 રહેતું હોય તો એને દવા લેવાની જરૂર ના હોય, પણ એને પ્રી ડાયાબિટીક પેશન્ટ કહેવાય કે તમે ધ્યાન રાખો, નહીંતર તમને ડાયાબિટીસ આવશે, રાઈટ? તો એવી જ રીતે વજન જો 2 કિલો 5 કિલો વધારે છે તો તકલીફ છે, એનું ધ્યાન રાખવાની જરૂર છે ને નીચે લઈ જવાની જરૂર છે, રાઈટ? નહીંતર એ વધશે. જેમ કે અત્યારે 150 160 શુગર રહી છે, જો અત્યારે ધ્યાન નહીં આપે તો 170 થશે, 180 થશે, અમુક સમય પછી, 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી. તો વજનનું પણ એવું છે, આટલું વજન હોવું જોઈએ. હવે એના કરતા અંદર વજન છે, વજન ઓછું છે તોય તકલીફ છે. જેમ કે બોડીમાં બ્લડ શુગર લેવલ ઘટી ગયું તોય તકલીફ છે, બીપી હાઈ થઈ ગયું તોય તકલીફ, અને બીપી લો થઈ ગયું તોય તકલીફ, રાઈટ? તો બંનેમાં તકલીફ છે. એવું જ વજનનું છે. તમારું વજન જરૂર હોવું જોઈએ એના કરતા ઓછું છે તોય તકલીફ છે, અને વધારે છે તોય તકલીફ. તો આટલું મેન્ટેન કરીને ચાલવું પડે. કેટલું? જેટલું આ કીધું એ. હવે સ્ત્રીઓ હોય તો એને સ્ત્રીઓને અલગ છે પાછું. સ્ત્રીઓની હાઈટ જો 165 સેન્ટીમીટર હોય તો એને 105 માઇનસ કરવું પડે, તો એને 60 કિલો વજન થાય. આટલું વજન હોવું જોઈએ. સ્ત્રીઓને 105 માઇનસ કરવાના અને પુરુષોને 100 માઇનસ કરવાના, રાઈટ? તો થઈ ગયું આટલું. તો વજન ખબર પડી કે ભાઈ આટલું મારું વજન હોવું જોઈએ.